ગુજરાતની બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી સેવાઓમાં ભારત સરકારના ઓડિટે મસ મોટી નાણાકીય બેદરકારીનો પર્દાફાશ કર્યો છે। ગુજરાતની આઈસીડીએસ યોજના હેઠળ ચાલતી આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનું ભંડોળ આંગણવાડી સુધી પહોંચ્યું જ નથી। 242 કરોડ રૂપિયાના ભંડોળનો યોગ્ય ઉપયોગ હજુ પણ થયો નથી। આ પૈસા બાળકોના પોષણ, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવ્યા હતા, પરંતુ આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના ખાતામાં વર્ષોથી પડ્યા હતા અને નવી ગ્રાન્ટ મળતી રહી। શા માટે જૂના બાકી ફંડની જાણકારી છુપાવવામાં આવી? રાજ્યમાં 8 લાખથી વધુ બાળકો કુપોષિત છે, પરંતુ તેમાંથી માત્ર 93,000 બાળકોને જ સારવાર મળી છે। ત્યારે સવાલ એ થાય છે કે બાકી બાળકોનો હક શું સરકાર ભૂલી ગઈ? રાજ્યની 53,029 આંગણવાડીમાંથી 8,452 કેન્દ્રોની હાલત હાલ જર્જરિત હાલતમાં છે। 3,381 હજી પણ હંગામી મકાનોમાં ચાલી રહી છે, જ્યાં શૌચાલય જેવી બેઝિક સુવિધાઓ પણ નથી। શું જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ પણ ફક્ત એક રિપોર્ટ બનીને રહી જશે? ત્યારે આ મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારના ઓડિટ વિભાગ દ્વારા આ મોટી બેદરકારી ગણવામાં આવી રહી છે, જેમાં 8.82 લાખ કુપોષિત બાળકો હાલ ગુજરાત રાજ્યમાં છે અને તેમાંથી માત્ર 93,000 બાળકોને જ સારવાર મળી છે અને બાકીના બાળકોને કેમ સારવાર નથી મળી તેને લઈને હવે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે। ઓડિટમાં જર્જરિત મકાન અને નકામી સુવિધાઓનો પર્દાફાશ થયો છે। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતમાં જે યોજના હેઠળ આંગણવાડીઓ ચાલી રહી છે તેમાં મસ મોટું કૌભાંડ જોવા મળ્યું। 8,452 કેન્દ્રોની હાલત હાલ અતિ જર્જરિત હાલતમાં છે, જ્યારે 3,381 કેન્દ્રો હંગામી મકાનમાં હાલ ચાલુ જોવા મળી રહ્યા છે। ત્યારે શૌચાલય જેવી બેઝિક પાયાની સુવિધાઓ પણ આપવામાં આવી નથી। ત્યારે ડીપીઓ દ્વારા બિનઉપયોગી રકમ જે છે તેને લઈને આપ માહિતી જોઈ શકો છો સ્ક્રીન ઉપર। મોરબીમાં જે ડીપીઓ છે તેમને 4.5 કરોડ રૂપિયા પોતાના પાસે જમા રાખ્યા છે। સાબરકાંઠામાં પણ 119 થી વધુ કરોડની આ જે રકમ છે તે પણ હાલ ઉપયોગમાં લેવામાં આવી નથી। ત્યારે ટીડીઓ દ્વારા પણ આ જ રીતે જે બિનઉપયોગી રકમ છે તે પોતાના ભંડોળમાં રાખવામાં આવી રહી છે અને મંડલ, વિરમગામ, ઘોગંબા, ગાંધીનગર જેવા જેટલા પણ ટીડીઓ છે, જે તાલુકા વિકાસ અધિકારીઓ છે, તે લોકોએ પોતાની ગ્રાન્ટ વાપરી નથી અને પોતાના ખિસ્સા ભર્યા છે। ત્યારે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે શા માટે આ ભંડોળ બાળકો સુધી પહોંચ્યું નથી? 8 લાખમાંથી માત્ર 93,000ને જ સારવાર કેમ આપવામાં આવી રહી છે, જ્યારે 8 લાખથી વધુ બાળકો હાલ ગુજરાત રાજ્યમાં કુપોષિત જોવા મળી રહ્યા છે, જેમાં 93,000ને જ ખાલી માત્ર સારવાર મળી છે। એટલે જૂનું બજેટ જો વપરાયું નથી તો નવું બજેટ મંજૂર કેમનું થયું છે તેને લઈને પણ હવે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે જે કેન્દ્ર સરકાર જે ઓડિટ કરાવી રહી છે તે ગુજરાત સરકાર કેમ નથી કરાવી શકી? ત્યારે આ ભંડોળનો હિસાબ કોણ આપશે તેને લઈને પણ હવે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે।